આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીને મુદ્દે વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર આપી 5 દિવસમાં કાર્યવાહી નહીં કરાય તો મામલતદાર કચેરી પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે 4 જુલાઈના રોજ વિપક્ષી સદસ્યએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી, જેથી વહીવટીતંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી, જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી 5.50 લાખની આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ એજન્સી દ્વારા 11 મે 2023ના રોજ 3.60 લાખ જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા, જ્યારે બાકીની રકમ AM કોલસાવાલા એજન્સીએ તત્કાલીન પાલિકા પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા 1.50 લાખ આપ્યા હોવાનો મુખ્ય અધિકારીને લેખિત ખુલાસો કર્યો, પરંતુ પાલિકામાં હજુ સુધી 1.5 લાખ જમા નહીં થતા આમોદ નગરપાલિકાના વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી, જે બાદ આમોદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અસારીને ભ્રષ્ટાચારીઓ સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો, જેથી સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારી દ્વારા આમોદ પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં પોલીસ ઉપર રાજકીય દબાણને કારણે ધીમી ગતિથી કામગીરી કરવામાં આવી રહી છે અને ભંગારના ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આમોદ નગરપાલિકાના એકતા પેનલના અપક્ષ સદસ્ય મહેન્દ્ર દેસાઈ દ્વારા ભ્રષ્ટાચાર કરનાર સામે દિન 5માં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો 4 જુલાઈના રોજ આમોદ મામલતદાર કચેરી પાસે આવેલી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આત્મવિલોપન કરવાની ચીમકી આપતું આવેદનપત્ર પોતાના સાથી નગરસેવકો ઇરફાન રાણા, રોહિત માછી, શકીલ કાપડિયા તેમજ આગેવાનો સાથે મળી આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને આપ્યું હતું, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી તેમજ પાલિકા શાસકોમાં હડકંપ મચી જવા પામ્યો હતો।